નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેરાણી. હળવદની જે કેનાલમાં જે પસાર થઈ રહી છે અને જે આ કેનાલ મારી પાછળ તમે જોઈ રહ્યા છો અને આ કેનાલની ફરતે જે બોર્ડરમાં બહુ જોખમી છે અને વાહન પસાર થતા હોય, પશુઓ જે પસાર થતા હોય, જે ખાસ તો જે પશુઓને બહુ મોટો જોખમ રહેતો હોય છે કે જે સેફટીના અભાવે પશુઓ કેનાલમાં પડી જતા હોય છે, જેના લીધે જીવદયા પ્રેમીઓ દ્વારા એને રેસ્ક્યુ કરીને બહાર પણ કાઢી લેવામાં આવે છે. પરંતુ એની જગ્યાએ જો અહીંયા સેફટી કરી દેવામાં આવે તો જો સેફટીના લીધે જે પશુઓ જે કેનાલમાં પડી જાય છે એ અટકાવી શકીએ, કારણ કે જે અબોલ જીવ હોય એને કંઈ ખબર ન હોય એટલે આ બધા કેનાલમાં જે પડી જતા હોય છે, પાણી પીવા માટે ગયા હોય કે અહીંયા ચરવા માટે આવ્યા હોય, પણ એ બધાની આપણે જાળવણી પણ આપણે કરવી જરૂરી છે, કારણ કે એ પણ એક અબોલ જીવ છે, એનામાં પણ જીવ છે. તો એ કેનાલમાં ખાબકી ના જાય, પડી ના જાય, એના માટે ખાસ તો જે કેનાલ વિભાગ દ્વારા જે તંત્રને જે રજૂઆત કરવાની છે એ રજૂઆત આપણે બધા ભેગા થઈને કરીએ કે જેના લીધે આ જે પશુઓ આપણા કેનાલમાં પડી જતા હોય છે તો એને પણ આપણે અટકાવી શકીએ એમ. અને જે રેસ્ક્યુ કરવા માટે જે બધા મિત્રોને પણ હેરાન થવું પડતું હોય છે તો એમાં પણ લોકોનો એ બધા મિત્રોનો સમય બચી શકે, કારણ કે એ બધા જીવદયા પ્રેમીઓ છે એ તો ગમે ત્યારે પહોંચી પણ જશે, પણ એ આપણે જે અકસ્માતો જે આવા બધા થઈ રહ્યા છે એને આપણે અટકાવી કેવી રીતે શકીએ, ઓછા કેવી રીતે થાય, એના માટે આપણે આ બધા પ્રયત્ન કરીએ અને આ જે સેફટી આના માટે આપણે જે લગાવવાની છે તો સેફટી લગાવવા માટે તંત્રને રજૂઆત કરીએ કે જેના લીધે સેફટી લગાવવામાં આવે તો સેફટીના લીધે પશુઓ કેનાલમાં પડી જતા આપણે અટકાવી શકાય મિત્રો. તો ખાસ આ રજૂઆત તંત્રને પણ હળવદ કે નર્મદા નિગમને પણ આપણે કરીએ છીએ અને ઝડપથી આ પ્રશ્નનો નિકાલ કરવામાં આવે એવી લાગણી અને માગણી ઉઠવા પામી છે. આભાર મિત્રો.